સૌપ્રથમ તો દરેક અહીંયાના રહેતા હરિભક્તો અને સંતો, વડીલ સંતો, યુવાન સંતો, બધાને ખૂબ ખૂબ આભાર કે વિદેશની ધરતી ઉપર આટલો મોટો ઉત્સવ આપણે કર્યો છે. અને એમાંય ખાસ કરીને આ જે ઉત્સવ છે 50 વર્ષ જ્યારે આજે વિઝડમ મંદિરને પૂરા થાય છે, ખૂબ ગર્વ અનુભવ કરીએ. અને દરેક હરિભક્ત માટે, સમસ્ત અમદાવાદ દેશના હરિભક્તો માટે આ બહુ ગર્વાન્વિત થવાની વસ્તુ છે કે આપણે વિદેશમાં આવું મોટું મંદિર અને આટલો મોટો સત્સંગ સમુદાય એને ખાલી જાળવી નથી રાખ્યો, પણ દિવસે ને દિવસે એને વધાર્યો છે. અને એમાં સૌથી મોટું જો કોઈનું યોગદાન હોય વિદેશમાં સત્સંગની શરૂઆત કરવાનું, તો એ મોટા બાપજીનું છે. અને એમને જે શરૂઆત કરી એના થકી આપણે આજે અહીંયા બેઠા છે. અને મહારાજશ્રીએ જે આગળ દોર લઈ ગયા અને વિદેશની ધરતી ઉપર અનેક મંદિરો, ઓસ્ટ્રેલિયા, યુકે, US, આફ્રિકા, બધી જગ્યાએ જે સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો, અને એમાંય પણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે વિશેષ કરીને મંદિરો જે દરેક વિસ્તારમાં થાય છે, એ જોઈને ખૂબ આનંદ થાય. અને ત્યારે થાય છે જ્યારે આપણે બધા એક ભેગા થઈને કામ કરીએ છીએ. કારણ કે આ બધા ઉત્સવ સમયે કરવા પાછળનું કારણ, કે મંદિરો ઊભા પાછળ કરવાનું કારણ એક જ છે કે કઈ રીતે આપણે ભગવાનને રાજી કરીને સત્સંગનો વિકાસ થાય. અને જ્યાં સુધી આપણા દીકરા દીકરીઓમાં, બાળકોમાં જ્યાં સુધી ભગવાનની સાચી સમજણ, મૂળ સંપ્રદાયની સાચી સમજણ નહીં આવે, ત્યાં સુધી આપણું ભવિષ્ય નહીં સુરક્ષિત થાય. અને અહીંયાનો જે ઉત્સવ છે, મને કુળજીભાઈ સાથે જ્યારે વાત થઈ હતી એ ઉત્સવ વિશે, ત્યારે એમને વાત કરી હતી કે આખા ઉત્સવનું હેન્ડલિંગ અહીંયા છોકરાઓએ જ કર્યું છે. અને યુવાનોએ ભેગા થઈને વડીલોના સાથ સહકાર સાથે અને એમના માર્ગદર્શનના નીચે રહીને યુવાનોએ આ ઉત્સવ જે આટલો સરસ શોભાવ્યો છે, એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને 9 દિવસ સુધી અનેક કાર્યક્રમો આ ઉત્સવના ઉપલક્ષમાં જ્યારે થવા જઈ રહ્યા છે, તો ખૂબ આનંદ થાય છે. આજે આટલી મોટી સંખ્યામાં હરિભક્તોને જોઈને, યુકેના લગભગ દરેક વિસ્તારથી હરિભક્તો આવ્યા છે, વિદેશથી પણ ઘણા બધા હરિભક્તો આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં સંતો, હરિભક્તો, બધા એને જોઈને ખૂબ આનંદ થયો. અને મહારાજના ચરણોમાં એ પ્રાર્થના કરી કે આ ઉત્સવ થકી એક નવો માઇલસ્ટોન ઊભો થાય, અને જેના થકી ભવિષ્યની પેઢી એક એક્ઝામ્પલ તરીકે આ ઉત્સવને લે કે આપણે જો અગર એકતાથી કામ કરીએ, જો અગર એક સાથે રહીને કામ કરીએ, તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. અને એ દિવસ દૂર નહીં હોય જ્યારે ગામડે ગામડે, શહેરે શહેરે, બધી જગ્યાએ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વાગે. અને એ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે બધા ભેગા થઈને કરીએ. તો ફરી એક વખત ખૂબ ખૂબ ધન્યવાદ આ બધા હરિભક્તોને કે જે આટલો સરસ ઉત્સવ આ બધાએ આયોજન કર્યો. અને મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી કે આવતા અનેક દિવસો આ ઉત્સવના ખૂબ ધામધૂમથી આપણે બધા એક ભેગા થઈને ઉજવીએ, અને અનેક જીવોનું કલ્યાણ ઉત્સવ થકી થાય, એવી નરનાદેવના ચરણોમાં પ્રાર્થના.